ઘઉંનો પાક પીળો પડવાના કારણો અને તેના નિવારણ માટેના ઉપાયો. ઘઉંના પાકમાં પીળાશ આવવી એ ઉત્પાદન પર સીધી અસર કરે છે. યોગ્ય સમયે કારણ ઓળખીને તેનો ઉપાય કરવો ખૂબ જ જરૂરી છે. 1. પોષક તત્વોની ઉણપ. આ સૌથી સામાન્ય કારણ છે. મુખ્ય તત્વ નાઇટ્રોજનની ઉણપ. જો છોડના નીચેના જૂના પાન પહેલા પીળા પડે તો તે નાઇટ્રોજનની ઉણપ હોઈ શકે છે. ઉપાય: પૂરતી ખાતર તરીકે યુરિયાનો હપ્તો આપવો. જો તાત્કાલિક અસર જોઈતી હોય તો 1 થી 2% યુરિયાના દ્રાવણનો છંટકાવ કરવો. 100 ગ્રામ યુરિયા 10 લિટર પાણીમાં. ઝીંક જસતની ઉણપ. પાનની નસો લીલી રહે પણ વચ્ચેનો ભાગ પીળો પડી જાય. ઉપાય: 25 કિલો ઝીંક સલ્ફેટ પ્રતિ હેક્ટર જમીનમાં આપવું અથવા 0.5% ઝીંક સલ્ફેટ અને 1 થી 2% યુરિયાના દ્રાવણનો છંટકાવ કરવો. મેંગેનીઝ અને લોહની ઉણપ. રેતાળ જમીનમાં નવી ફૂટ પીળી પડે છે. ઉપાય: મેંગેનીઝ સલ્ફેટ કે ફેરસ સલ્ફેટનો છંટકાવ કરવો. 2. પાણીનું અયોગ્ય વ્યવસ્થાપન. વધારે પડતું પાણી. જો જમીનમાં પાણી ભરાઈ રહે તો મૂળને ઓક્સિજન મળતો નથી, જેનાથી છોડ પીળો પડે છે. ઉપાય: ખેતરમાંથી વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. પાણીની ખેંચ. ખૂબ જ સૂકી જમીનને કારણે પણ પાન કરમાઈને પીળા પડી શકે છે. ઉપાય: કટોકટીની અવસ્થાઓ જેમ કે ફૂટ અવસ્થા તે સમયે પિયત ચૂકવું નહીં. સામાન્ય ભલામણો. જમીન પરીક્ષણ. હંમેશા જમીન ચકાસણી કરાવીને તે મુજબ ખાતર આપવું. મિશ્ર છંટકાવ. જો કારણ સ્પષ્ટ ન હોય તો 19-19-19 NPK ખાતર અને સૂક્ષ્મ તત્વોનો છંટકાવ કરવાથી પાકને નવું જોમ મળે છે.